આ નાયા વગર બેઠા આવ્યો તઈ નાવા આપણે 2 ટાઈમ નાવા વાળા આવ્યા હવાર રોજ 2 ટાઈમ નાવાનું આયા જો વરસાદ આવે છે વાહ ઠંડા જાજો તો લે અલ્યા દે જો બોલાવો હેલો ગાય જય માતાજી આજ તો સવારમાં વરસાદ ચાલુ થઈ ગયો જો સાસામાં ચલો વરસાદ આબા મંડ્યો શું કરો વરસાદની મજા લઈ જઈએ બેઠા બેઠા વરસાદની મજા લો ફોન લઈને બેઠા તમે તો થોડું કામ કરે પતાવીએ છીએ 550 એમ પાપુ કરા તું પાપુ જો ઓન તમારે રીચડીએ તમે વેલા વેલા જો શું કરા આમાં પીંછો તો વેલા વેલા સુઈ જીજો વરસાદની અને આ દોડ દોડ કરે ઘરમાં બહાર દોડ દોડ કરે એ શું કરે તો આપણે છીએ ગાઈસ શું કહેવાય ગાઈસ આપણે બધા ગાઈસ છીએ ગાઈસ કે હેલો ગાઈસ ઇંગે પાપુ લાઈક કરો ફોલો કરો કેજે લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઇબ કરો ચક્કા પારા કરો કે તો જો તો એ બાજુ વરસાદ ચાલુ યા મમ્મી હા આ બધા માણસો 4-5 દાડા નાયા નહીં હોય એનો પાણી આ નાયા વગર બેઠા આવ્યો તઈ નાવા મમ્મી ફળે ના આ પાપુ અઠવાડિયે નાયો આજે વ્લોગ ઉતારા ને અઠવાડિયે નાયા કમ્પ્લીટ ચાલ હું તો રોજ નવડે આમ 2 દંડની નવ સવાર રોજ ઘરમાં ગંદ કરી નાખીએ આપણે 2 ટાઈમ નાવા વાળા આવ્યા હવાર રોજ 2 ટાઈમ નાવાનું ખોટું બોલાવ નહીં અને હારે રે ને મહિનામાં 1 દંડ ના હોય આ પાપુડી નાના દાન 3 દંડની 1 દંડની 1 જ દંડની ના હે ગંધાતી તેમાં ગોતી ગોતી જા મમ્મી વેલા વેલા ઓગણું વાળા મંડી વરસાદનું તો જો મમ્મી જોડે આરી ફોર્મ કરાવો વધારે ચાય નહીં તો અરે 2 જણા ગાઈસ છીએ અમે 2 જણા ગાઈસ છીએ કે આપણે છીએ બ્લોગ ઉતારવા વાળા આજો ગુડ મોર્નિંગ ચા વિધી તો અરે છીએ ગાઈસ વિપુલ ગાઈસ લાઈક કરો શક્કરપારા લાઈક કરો સબસ્ક્રાઇબ કરો ફોલો કરો પછી વરસાદ ચેનલ ને ના આયા તો નહીં લો વરસાદ ના નહીં લો વરસાદ તું કરે છત્રી લઈને ફરી આ વિપુલ છે તું કા છત્રી લઈને ફરી અમારી ટીમનો મેમ્બર ખડામ દીધો તમે હેલા વેલા ફોટો મારવા મન્ના કે હું આ આવો કોક તળીને આવ્યો તો જોવા જો દો કોક તળીને આવ્યો વરસાદ નું એટલે કોઈ કચરો વેણા જાય રહ્યો તાળા ભેગું ના હા ના તો ઠંડા જાજો તો એટલે અલ્યા દે જો બોલાવો તો અરે ગાઈસ સંડાસ જવા જતા ટોયલેટ જવા કર્યું કે ટોયલેટ જવા લગાજે વિપુલ જો સંડાસ જવા એ કાલ નું મેલી તો કંકોળ એક કંકોળ મળ્યું જો બાઈક ઘરમાં પડ્યું આજ તો ઘરમાં બહાર બાઈક કાઢો વરસાદનું ઘરમાં મેં કીધું બાઈક મમ્મીને ફોન આવ્યો તો વાતો કરો મમ્મી અને બાઈક ઘરમાં પડ્યું ત્યાં બહાર કાઢશે ગલ્લા જવાના માટે રોધા માટે શાકભાજી લેવા જવાનું શું કરે શાકભાજી કશું હોય ને શું બનાવવાનું તો શાકભાજી આખો દિવસ બાઈક બહાર નીકળા હવે ઘરમાંથી બહાર જો બહાર કાઢી બાઈક દુકાને જોઈ ચણા દાળ લેવા શાક બનાવવા માટે ફૂમતાજી બંકો આપણે બાઈકની ચાવી આ લઈએ હવે ઘરમાંથી જો બાઈકની ચાવી આ લઈએ હવે જો દુકાને જોઈ જો રીંચુ નો ફોન ચાલુ હોય કા જો તારાબેન બોલી મેં ફોનમાં
જેમાં પિંચું ઉઠી જાય હવે હા જ્યાં નીકળી ગયા છીએ થોડું વસ્તુ લેવાનું હતું જો ચડી દઉં હતા નહીં રવિયાને દાળ મળવાનું કંટું અરે કાલે સોમવાર દાળ મળશે નહીં મળતું પેલા નતો કહેતો આપણે બજાર જવા માટે જઈએ છીએ હવે બજાર જવા માટે નીકળી ગયા છીએ જય પિંચુ તાતા જો આપણે બજાર જવા હેડ્યા છીએ હવે ચડી બાપુ બજાર રેડી ફૂલેવાડી બજાર બજાર નીકળી ગયા આપણે હવે તમે બતાવશું બજારમાં જઈ આપણે બજારમાં મધમાં આવી જઈએ જો કાં તો ખાબોચા ભરેલા એ રસ્તામાં જો પાણીના રોડે બધો તૂટી ગયો હમણાં બનાવ્યો હતો ને તોય નહીં બાપુ સારું લેવાના બજારમાં ખજૂર પૈસા લઈને આવ્યો ચોહી મારા જોડે ચોથી હશી તારા પપ્પાએ નહીં લાયા તો તારું કરવા આવ્યા તમે બજાર એમ નામ હવે બજારમાં પહોંચી જવા ત્યાં જો ફરવાડ આવી ફાઇનલી આપણે બજારમાં પહોંચી જવા જઈએ હવે જો બજારમાં પહોંચી ગયા આપણે હવે ચાલુ કરી દીધું હવે વરસાદનું વાતાવરણ લાઇટ બાઇટ જતી કરતી એટલે રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું મગ બાફા મેળ દીધા એ જો મગનું શાક કરવાનું શાકભાજી મૂકી હતી મગનું શાક બનાવશું અને ઘઉંના રોટલા અને થોડી ખીચડી બનાવશું જો રોડ પણ ખાડા કરી દીધું એટલે વરસાદનું પાણી પડી જો આજે રસોઈ બનાવી કાઢીએ જો ખીચડી બની જઈએ વહેલા જો ઘરમાં ખાવાવાળા બેસી જાય ખીચડી પાપુ જો વહેલા ખાવાનું બની જાય તો ખાવા બેસી જાય જો અમારે વહેલા ભૂખ લાગી મગનું શાક બનાવ્યું ઘઉં રોટલી ખીચડી હજી થોડી બાકી હ ચડવા નહીં તે ચડ હ આજનો બ્લોગ અહીં પૂરો થાય છે મળીએ નવા બ્લોગમાં જય માતાજી.